નામ ચાવડા દક્ષ છે. હું ધોરણ 7માં ભણું છું. હું અહીં તમને એવી રીતે બતાડીશ કે અહીંયા વિદ્યુત પ્રવાહ કેવી રીતે પસાર થાય છે અને વિદ્યુત પ્રવાહ કેવી રીતે અવરોધાય છે. આનું નામ બઝર છે, આનું નામ બેટરી છે, આનું નામ સ્વિચ છે. હું આ ચાલુ કરીને તમને દેખાડીશ. જો અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, હું તમને એવું દેખાડીશ કે આ બોલપેનના માધ્યમથી બોલપેન અડશે તો કેવી રીતે સ્પર્શ થશે. આમાં વાયરમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જે આ મારા પેનના અડવાથી અવરોધાય છે. તો આ બેટરીમાંથી વિદ્યુત સતત પસાર થાય છે. જો આ બોલપેનથી અડીશ તો વિદ્યુત પ્રવાહ અવરોધાય છે. સર્કિટ બનાવવામાં તેથી મારા સાહેબનો આભાર.